નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. રાજકોટથી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શાંતિપૂર્વક મતદાન. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, અપક્ષ સહિત કુલ 27 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. કુલ 45,267 મતદારો નોંધાયેલા છે. ઉપલેટામાં 9 વોર્ડની 36 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપલેટામાં 53.58% મતદાન થયું હતું. મતદાનમાં નિરસ્તા જોવા મળી હતી, જેને લઈને રાજકીય પક્ષના લોકો ચિંતિત જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ઉપલેટા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કહ્યું હતું કે કોંગ્રેસથી કંટાળેલી પ્રજાએ હવે કોંગ્રેસને જાકારો આપશે. રિપોર્ટર ભાવેશ ગોયલ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા, રાજકોટ. આજે ઉપલેટા ધોરાજી ભાયાદર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું અને ઓવરઓલ ઉપલેટા ધોરાજી ભાયાદર ત્રણે મળીને એવરેજ 55% ઉપરનું મતદાન થયું છે. અને ભારતીય જનતા પાર્ટીની ત્રણ નગરપાલિકામાં બિલકુલ સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આની સાથે સાથે 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પણ મતદાન હતું અને બંને પેટા ચૂંટણી મોટી પાનાલી અને દુમિયાની તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થવાનો છે. આ નિશ્ચિત છે. લલિતભાઈ વસોયાએ આક્ષેપ કર્યા છે કે ભાયાદર, ઉપલેટા અને ધોરાજીમાં કોંગ્રેસની સરકાર બને છે. હવે 1 દિવસ બાકી છે. 18 તારીખે તો કાઉન્ટિંગ છે અને 18 તારીખે તો સ્પષ્ટ થઈ જશે કે શું પરિણામ આવે છે. અને બહુ અંડરકરન્ટ દેખાય છે. લોકોને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની રણનીતિ છે અને જે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોના કામ છે તે ઘર ઘર સુધી, જન જન સુધી, દરેક વર્ગના સર્વસ્પર્શીય, સર્વક્ષેત્રીય છેવાડાના માનવી સુધી બધાને લાભ મળ્યા છે. તો આના આધાર ઉપર વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી છે અને અમારો વિજય નિશ્ચિત છે. ઉપલેટામાં તમારી કેટલી સીટો આવે છે? મને એવું લાગે છે કે ઉપલેટાની અંદર અમારી ઓછામાં ઓછી 26 સીટ વધીને કદાચ 28 સીટ આવી શકે. ધોરાજીમાં ઓછામાં ઓછી અમારી 22 સીટ આવે, કદાચ વધી શકે. અને ભાયાદરમાં ઓછામાં ઓછી 16 સીટ આવે અને એનાથી કદાચ વધી શકે.